સુપર 6 में बात करिए हीट वेव एलर्टनी तो फरी एकवार गुजरातમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 થી 5 દિવસ આગ ઓકતી ગરમી ગુજરાતના અનેક પ્રાંતને ઘમરોળી શકે છે। આવનારા દિવસોમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા કોઈ પણ અણસાર હાલ દેખાઈ રહ્યા નથી। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। જો કે આવનારા 5 દિવસ દરમિયાન અનેક જગ્યાઓ પર હીટવેવની શક્યતાઓ સેવાઈ રહી છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજનું પ્રમાણ રહેતા એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાતોનો દાવો છે કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ગરમીએ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે અને આવનારા દિવસોમાં એવી જ આકરી ગરમી પડી શકે છે। હજી આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી, જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ, જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। અને જેમાં ગુજરાતના અમુક સેક્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક પ્રાંત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સૌથી વધુ દીવમાં આગામી 5 દિવસ અતિભારે હીટવેવની શક્યતા સેવાઈ રહી છે, તો પોરબંદરમાં પણ 5 દિવસ હીટવેવના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભાવનગરમાં 2 દિવસ હીટવેવની ચેતવણી અપાઈ છે, તો બીજી તરફ કચ્છમાં પણ 2 દિવસ હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। અને આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 2 દિવસ બાદ તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે।